અને એક બીજી નવી અપડેટ આવી છે ખાસ એ કે ઘણા માણસો એમ પૂછતા કે ભાઈ ફલાણા માણસો અહીંયા પૂગી ગયા છે એને પગાર ઓછા આવે છે. હાલો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, નમસ્કાર. તો મજામાં જ હશે એવી આશા રાખીને આપણે આજે નવો વ્લોગ લઈને આવ્યા છે, નવી અપડેટ લઈને આવ્યા છે. તો ચાલુ કરીએ. આજનો ટોપિક શું છે શું નહીં એના પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો નવી અપડેટમાં તો આજે થઈ ગઈ 23 તારીખ, કાલે 22 તારીખ હતી. આપણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી એટલે કામે બધાય બંધ હોય હતા જ, પછી રજા હતી. અને આજની નવી અપડેટમાં તો પહેલાં આપણે એ છે કે ખેતરમાં છે ને આપણે વારીએ પાણી આજ બરાબર, કેમ કે ભાઈ ઘેરે નવીરા તો હોય ને કાંઈક ને કાંઈક કામ હોય જ. અને હજી આપણે જવાનું થયું નથી, મતલબ વિઝા આપણી આવી નથી. એ આપણી નવી અપડેટ છે. અને એનાથી નવી અપડેટ એક બીજી છે, એ બધાને જણાવીએ. એના પહેલાં આપણે ખાસ કહેવાનું એ છે કે જવાવાળા છે ને વારંવાર પૂછાપૂછ થાય કોમેન્ટમાં, ફોનમાં કે ભાઈ હજી અમારી વિઝા આવી નથી, તમારી આવી કે નથી આવી, એવું પૂછે. પછી ઘણા એવું પૂછે ઓફિસે ભાઈ કોઈ ફોન ઉપાડતા નથી, જવાબ દેતા નથી. પછી ઘણા એવું પૂછે ભાઈ એગ્રીકલ્ચરની વિઝા પૂરી થઈ ગઈ. પછી ઘણા એવું પૂછે કે ઇઝરાયલ હવે માણસો લેહે નહીં, જેટલા લેવાના હતા એટલા લેવાઈ ગયા, એટલે ટૂંકમાં કે વિઝા ત્યાંની હવે બંધ થઈ ગઈ. એ બધા એના જવાબ આપણે ચાલુ કરીએ. તો પહેલાં સ્ટાર્ટમાં પહેલો આપણો જવાબ એ છે, વાત કરીએ તો પહેલી વાત એ કે આપણી વિઝા ભાઈ હજી આવી નથી બરાબર. આજે 23 તારીખ થઈ, હજી આવી નથી. પણ આશા છે કે હવે લગભગ દરેક વખતે આપણે આશા જ આપીએ. બીજું તો શું કરવાનું, ન આવે ત્યાં સુધી કે આપણે હાથમાં નથી ચાલુ, જલ્દી ને જલ્દી આપણે શું કહેવાય પોરબંદરની કે ટિકિટ કરાવી, ટિકિટ કરીને ભાગીએ બરાબર ને. તો મિત્રોને બધાને ખાસ જણાવવાનું કે ભાઈ આજે 23 તારીખ સાંજ સુધીમાં અથવા તો 25 તારીખ સુધીમાં ખબર પડી રહે કે અહીંયાની વિઝા ચાલુ છે નથી. મતલબ ચાલુ તો રહેવાની જ છે, પણ એગ્રીકલ્ચરની હજી ચાલુ છે કે બંધ થવાની છે કે મતલબ હવે એને એગ્રીકલ્ચરમાં માણસો નથી જોતા કે શું છે શું નહીં. 25 તારીખ સુધીમાં ખબર પડી જાય. કોઈ ટેન્શન લેતા નહીં. એનું કારણ છે કે ભાઈ આપણે ખબર હતી નહીં, પણ મેં પણ તમે કીધું એના જે એજન્ટભાઈને આપણે ફોન કર્યો હતો બરાબર, એની વાત કરી કે ભાઈ 25 તારીખ સુધીમાં ખબર પડી જાય શું છે શું નહીં. એ લોકોનું કંઈક 4 મહિનાનું ઓલું હતું ને, મેં આના પહેલાં એક વિડીયોમાં કીધેલું હતું ભાઈ 4 મહિના સુધીમાં એને માણસો લેવાના હતા, પણ 4 મહિના પૂરા થવાની તૈયારીમાં અથવા તો પૂરા થઈ ગયા હોય. પણ એનો જેટલો માણસો લેવાનો ટાર્ગેટ હતો ને, ટાર્ગેટ હજી પૂરો થયો નથી. એટલે ટેન્શન કોઈ લેતા નહીં, હજી વિઝા ચાલુ જ રહે. ખેતીવાડીને ચાલુ રહી ન રહી એનું આપણે 25 તારીખ ગણીને હાલવાનું. 25 તારીખે ફાઇનલ ખબર પડી જાહે બરાબર. હવે એમાં આપણો વારો પછી આવશે કે નહીં આવે એ ખબર પડી જાહે. એટલે કાંઈ ખોટી ઉતાવળ રાખવાની થતી નથી. આપણે દરેક વખતે કહીએ છે કે ઉતાવળ રખાય નહીં ભાઈ. જ્યારે આપણે જવાનું થાય ને ત્યારે પટ દેખીને સામેથી ફોન આવી જાય, ચાલો ભાઈ. એટલે 20 મિનિટ આપણો વિડીયો તમારી સમક્ષ આપણે રજૂ કરી દઉં. વિડીયો આપણો આવી જાય કે ભાઈ આપણી વિઝા આવી, એટલે ખોટી ઉતાવળ કરવાની નહીં. તો ખાસ જણાવવાનું બધા કોમેન્ટ કરવાવાળાને, ફોન કરવાવાળાને અને વારંવાર પૂછવાવાળાને, અને એમ કહે છે ઓફિસે ફોન કરતા નથી. ભાઈ બધાએ પોતપોતાના કામમાં લાગી ગયા છે. એજન્ટભાઈઓને કામ હોય બરાબર, એ આપણા જ કામ કરે છે. તો અહીંયા ફોન ઉપાડે ન ઉપાડે એનું કંઈ નક્કી નહીં. તો કદાચ તમારે કોઈ વિશેષ માહિતી જોતી હોય તો તમે રૂબરૂ જઈ શકો. અને પ્લસમાં 25 તારીખ સુધી વાટ જોવાની. 25 તારીખે ફાઇનલ ખબર પડી જાય બરાબર. અને એક બીજી નવી અપડેટ આવી છે ખાસ એ કે ઘણા માણસો એમ પૂછતા કે ભાઈ ફલાણા માણસો અહીંયા પૂગી ગયા છે એને પગાર ઓછા આવે છે. કારણ કે અહીંયા ગયા જે માણસો વિડીયો મૂક્યા હોય ને કે ભાઈ ઓલો કે મારે એટલા પગાર આવ્યા ને એટલા પગાર આવ્યા ને, તો આપણે માહિતી મળી એ અનુસાર પગાર ઓછા આવ્યા એ 100%. પણ એ કઈ રીતે ઓછા આવ્યા ને શું આવ્યા ને એ હું તમને કહું. એક ભાઈનો 25 દિવસનો પગાર આવ્યો કંઈક 5200 ત્યાંના 5200 શેકલ. એટલે આપણે અહીંનો હિસાબ કરીએ ને તો લાખ રૂપિયા ઉપર થાય બરાબર. 1 લાખ ને કંઈક 15-20 હજાર જેવું થતું છે, 10-15 હજાર જેવું. એ 25 દિન આવ્યા. પછી બીજા નંબરમાં કે એમાંથી ભાઈ જો શરૂઆતમાં તો તમે વિચાર કરો ને કે આપણે ત્યાં જાય એટલે આપણે મતલબ રસોડાનું જે કંઈ ઓલું હોય
ગેસ ને આન તેન ફલાણું ઢીકડું ને ઓલો વોશિંગ મશીનની કંઈક સુવિધા એ અમુક જગ્યાએ છે, બધી જગ્યાએ છે નથી આપણે ખબર નથી. ડાયરેક્ટ આપણે કપડાં નાખી દેવાના, ધોવાઈ જાય, કંઈ ધોવાનું ઝંઝટ નહીં. તો ભાઈ ગેસના નાન તેની બધા પૈસા કાપે છે. પછી તમે શરૂઆતમાં ગયા ટેક્સી ભાડું આ તે તમારા પાસે પૈસા હોય ન હોય, તમને ક્યાંય ઉપયોગી થયા હોય, એ બધા પહેલાં પગારમાંથી પૈસા કપાતા હોય. ફાઇનલી ખબર ક્યારે બીજા પગારેથી ખબર પડે. અને એમાંય મને 99% તો એમ લાગે જ છે કે ગેસના ને બધા પૈસા કાપશે જ, બરાબર. પછી આપણો કંઈક વીમો હોય, વીમાના કંઈક અમુક સેકલ કપાય છે, બરાબર. અને ટેક્સના એ બધું થઈ અને ટોટલ પગારિયાનો કંઈક 5.5ની આજુબાજુ છે. એમાંથી થોડો એ ટેક્સ ને કોઈ વીમો અને કોઈ બાટલાનું નાન તેન ઝીણા મોટું કપાય અને લગભગ 250-300 સેકલ કાપતા રહે. 200-250 તો પાકા જ એમ. એટલે એ રીતે પગાર ઓછો લાગતો હોય તો એમાં કંઈ મૂંઝાવણ નથી. અને કદાચ લાખ રૂપિયા આપે ને ભાઈ તોય વસૂલ છે. કે અહીંયા તમે કદાચ બેંકમાં નોકરી કરો ને, બેંક મેનેજર હોય ને એને લાખ રૂપિયા કદાચ હોય ન હોય આપણે ખબર નથી, પણ લગભગ 99% કોકના જ હોય. તો ભાઈ સારું કહેવાય કે અહીંયા આપણે ખેતીવાડીમાં લાખ રૂપિયા મળતો હોય ને, મીઠો કરી લેવાય, બરાબર. અને એજન્ટે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે પગાર આપણે મળે જ છે, 1.25 લાખ જેવું. તો પછી બીજું શું જોઈએ? બાકી તો ઓવર ટાઈમ તમે જેટલું કરો પછી કોઈ સારો માણસ તમને મળી જાય ને કામ કદાચ એ ટાઈપનું હોય તો વધારે પૈસા મળે. પણ તોય મારા અંદાજે તો ભાઈ લાખ રૂપિયા મળે ને આપણે ખાતા પીતા લાખ રૂપિયા ચોખ્ખો મળે ને આપણે ઘરે મોકલાવી ગયું એટલું ઘણું કહેવાય. તો આપણે મિત્રોને ખાસ આજે એ જ કહેવાનું હતું વિઝા વિશેનું. અને ઉતાવળા બધા થાય છે, હું ખુદ ઉતાવળ મતલબ આમ જોઈએ તો નથી કરતો ને આમ જોઈએ તો ઉતાવળ કરીએ કે ભાઈ આજે 22 ને 23 પરફેક્ટ 23 દી થયા મારે ફાઇલ મૂકીને, તો હજી કાંઈ મતલબ ઠેકાણું નથી. તો પૂછ્યું હતું આપણે એજન્ટભાઈને, કાલ પ્રમદીપ પૂછ્યું હતું, તો એની જે વાત કરી એ વાત મેં તમારા સમક્ષ રજૂ કરી છે. પગાર વિશેની થોડીક માહિતી હતી, એ વાત તમને જણાવી. તો આજે એટલું જ છે, નવીનમાં બીજું કાંઈ છે નહીં. અને નવી જે કાંઈ પાછી અપડેટ આવે એટલે તાત્કાલિક હું તમને શેર કરી. અને આ વિડીયો છે ને ભાઈ તમે જોઈને સબસ્ક્રાઈબ કરો ન કરો એનું હું તમને કંઈ કહેતો નથી, પહેલેથી કહું છું. સબસ્ક્રાઈબ નહીં કરો તો હાલશે, વિડીયો શેર કરજો, જેથી કરીને બીજા ઘણા માણસો ઉતાવળાને થાય છે ને, જેને ખબર નથી, એ નાની અપડેટ એના સુધી પૂગે તો એને ખબર પડે. તો શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછી નવી અપડેટ આવે, નવા બ્લોગ આવે અને નવી કંઈક માહિતી આવે એટલે તમારા સુધી પુગાડતો રહી. ત્યાં સુધી બધાને નમસ્કાર, જય હિન્દ, જય ભારત.